મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આચાર્ય ચાણક્યજી જણાવે છે કે જો પૈસા કમાવા હોય તો આ વાતો ક્યારેય પણ કોઈને કહેવી જોઈએ નહીં, પછી ભલે તમારું મોત પણ કેમ ના આવે। પણ મિત્રો, આચાર્ય ચાણક્યજીએ ખરેખર આવું કેમ કહ્યું હશે? શું રહસ્ય છુપાયેલું હશે આની પાછળ? તો ચાલો આ વિડીયોમાં આજે એવી વાતો જાણીશું જે તમારે કોઈને કહેવી ના જોઈએ, જો તમારે ખરેખર પૈસા કમાવા હોય અને પૈસાવાળા બનવું હોય તો। મિત્રો, વિડીયોમાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। અને જે લોકો વિડીયો અધૂરો છોડીને જતા રહે છે એમને હું જણાવી દઉં કે અધૂરું જ્ઞાન લેવું ક્યારે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે, જેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ, જેથી વિડીયોમાં કહેલી મહત્વની વાતો છૂટી ના જાય। મિત્રો, આચાર્ય ચાણક્યજી કહે છે કે જો હાથીને કાબૂમાં કરવો હોય તો અંકુશનો ઉપયોગ કરવામાં આવે છે, એવી જ રીતે ઘોડાને કાબૂમાં કરવો હોય તો લગામનો ઉપયોગ કરવામાં આવે છે। પણ જો હાથી ઉપર લગામ લગાવીને એની ઉપર સવારી કરવાની કોશિશ કરશો તો તમે નીચે ચોક્કસ પડશો। એવી જ રીતે ઘોડા પર અંકુશથી પ્રહાર કરવામાં આવે તો એ જખમી થઈ શકે છે। એટલે જેવી રીતે દરેક ભગવાનને પ્રસન્ન કરવા માટે અલગ અલગ વસ્તુઓ ચડાવવામાં આવે છે, એવી જ રીતે અલગ અલગ સવારી માટે ચોક્કસ સાધનો ઉપયોગ કરવામાં આવે છે। કોઈ સમજાવવાથી સમજી જશે, કોઈ લાલચથી સાથ આપશે, કોઈ દંડથી માનશે તો કોઈને સખ્તાઈથી મનાવવા પડશે। એટલે જ ભગવાન શંકરના મંદિરમાં વિષ્ણુ ભગવાનની આરતી નથી થતી। જેવા ભગવાન એવી પૂજા, અને આજ સામ દામ દંડ ભેદથી આ આખો સંસાર આજે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી રહ્યો છે। મિત્રો, પૈસા એની પાસે જ આવે છે જે આ નીતિઓને ધ્યાનથી ઉપયોગ કરે છે। મિત્રો, તમને અહીં એક વાર્તા સંભળાવીશ, આ વાર્તાને ધ્યાનથી સાંભળજો। એક સમયની વાત છે, એક ગામમાં એક ખાણ હતી। વિદ્વાનોના કહેવા મુજબ આ ખાણમાં એટલો ખજાનો હતો કે આ આખા દેશને માલદાર બનાવી શકે એમ હતો, એટલી મોટી આ ખાણ હતી। પણ આની જાણકારી માત્ર ગામના 2 જ લોકોને હતી। ગામના લોકોને આ વાતની કંઈ ખબર નહોતી, એટલે આ 2 લોકો ચોરી છુપીથી ખાણને ખોદી રહ્યા હતા, કેમ કે આ 2 લોકો ખૂબ જ લાલચી વ્યક્તિઓ હતા। એટલે આ 2 વ્યક્તિઓ જ પૂરી ખાણ પર પોતાનો કબજો જમાવવા માંગતા હતા। એના માટે એ પોતાનો બધો જ સમય, પૈસા અને શક્તિ લગાવી રહ્યા હતા। પણ આ વાતની ખબર ગામના કેટલાક લોકોને થઈ ગઈ કે આ કંઈક તો આ ખાણમાં છે, ત્યારે જ આ 2 લોકો પોતાનો બધો જ સમય અહીં લગાવી રહ્યા છે, બધો જ કામ ધંધો છોડીને અહીં વળગી પડ્યા છે। એટલા માટે ગામના લોકોએ, કેટલાક બહાદુર લોકોએ રિસ્ક લઈને આ ખાણમાં ખોદકામ ચાલુ કરી દીધું। હવે આ ખાણની સૌથી મોટી સમસ્યા એ હતી કે ખોદકામ સમયે ગમે ત્યારે ભૂકંપ આવી શકતો હતો, અને આ વાત બધા જ લોકો સારી રીતે જાણતા હતા। એટલે ખરેખર રિસ્ક તો હતું જ ખોદકામ કરવાનું, અને આ 2 લાલચી લોકો પણ આ વાતને સારી રીતે જાણતા હતા, અને એમણે તો આ મુસીબતમાંથી કેવી રીતે બચવાનું છે એની તૈયારી પણ કરી લીધી હતી। પણ જે ગામના બીજા લોકો જેમણે ખોદકામ ચાલુ કર્યું હતું, એમણે ભૂકંપથી બચવા માટે કોઈ તૈયારી કરી નહોતી। એ તો માત્ર જુસ્સામાં ને જુસ્સામાં બહાદુરી બતાવવા માટે અને આડેધડ ખોદકામ કરી રહ્યા હતા। અને ત્રીજા વર્ગના જે લોકો હતા એ તો આ ખાણ પાસે જવા માંગતા જ નહોતા। એમને હતું કે ખજાનો ના નીકળ્યો તો, આપણે ભૂકંપમાં મરી ગયા તો, કેમ કે પેલા 2 લાલચી લોકોએ ગામના લોકોને ત્યાં આવતા રોકવાથી એવી બિહામણી વાર્તાઓ કહીને એમને ડરાવી દીધા હતા। અને ગામના મોટા ભાગના લોકો તો આ જગ્યા વિશે વિચારવાનું જ છોડી દીધું। એટલે કે આ 2 લાલચી લોકોએ પોતાની ચતુરાઈથી સ્પર્ધાને લગભગ ખતમ જ કરી દીધી હતી, કેમ કે આ વાત તો પાકી હતી કે એ ખાણમાં ભૂકંપ આવતો હતો, પણ એ વારંવાર ભૂકંપ નહોતો આવતો, અને ભૂકંપ આવે તો પણ આસાનીથી સંભાળી શકાય એટલો મામૂલી આંચકો આવતો। પણ આ વાત પેલા 2 લોકોએ ગામના લોકો સુધી પહોંચવા જ ના દીધી। હવે એક દિવસ હકીકતમાં એ ખાણમાં ભૂકંપ આવી ગયો। જેવો ભૂકંપ આવ્યો, પેલા 2 લોકો બુમરાણ કરીને બીકને વધારી દીધી, અને ડર એટલો બધો વધી ગયો કે જે પેલા રિસ્ક લઈને ગામના બહાદુર લોકો ખોદકામ કરી રહ્યા હતા એ પણ પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયા। અને બીજા ગામના લોકો હતા જે આ ખાણની પાસે જવા જ નહોતા માંગતા, એમની સાથે જોડાઈ ગયા। અને હવે તો ભૂકંપનો અનુભવ કર્યા પછી આ લોકોમાંથી એક પણ માણસ આ ખાણ વિશે વિચારતા પણ ડરતા હતા। એમને એક ખાણથી બીક લાગવા માંડી હતી। અહીં ખરેખર એવું બન્યું કે ભૂકંપ આવવાથી જમીનમાં દબાયેલો ખજાનો જમીનના ઉપલા પડમાં આવી ગયો। આ વાતનું વિશ્લેષણ પેલા 2 લોકોએ કર્યું હતું। જ્યારે ભૂકંપનો અસર ઓછો થયો, તરત જ પેલા 2 વ્યક્તિઓએ બધા જ ખજાના પર પોતાનો અધિકાર જમાવી લીધો। મિત્રો, ખરેખર હજુ આ કહાની અધૂરી છે। આપણી અસલી દુનિયામાં આ ખાણ શેર બજાર છે, જ્યાં કરોડો રૂપિયાનો ખજાનો દબાયેલો છે, અને જે આ 2 લાલચી લોકો છે એ વર્ષોથી આ માર્કેટ પર પોતાનો અધિકાર જમાવીને બેઠા છે, જે દરરોજ
દરેક વર્ષે કરોડો અબજો રૂપિયા પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. પણ આ લોકો એવું નથી ઈચ્છતા કે આ વાત કોઈ બીજા લોકોને ખબર પડે. એટલે આ લોકો કોઈને કોઈ રીતે પોતાનું કોમ્પિટિશન ખતમ કરવા માટે મોટી મોટી બિહામણી કહાનીઓ સંભળાવે છે, પ્રજાને બીવડાવે છે. તો પણ કેટલાક બહાદુર લોકો થોડો રિસ્ક ઉઠાવીને આ બજારમાં પગ તો મૂકે છે. પણ જેવું આ માર્કેટમાં ઉતાર ચઢાવ આવે છે, તરત જ આ લાલચી લોકો અફવા અને ડરનો માહોલ પેદા કરી દે છે. અને આ રિસ્ક લઈને આવેલા કેટલાક લોકો ફરીથી શેર બજારને છોડી દે છે. એટલા માટે આજે આપણા દેશમાં સ્ટોક માર્કેટ શેર બજારમાં ખૂબ જ ઓછા લોકો પૈસાનું રોકાણ કરે છે. અને પેલા બે લાલચી લોકો દિવસે ને દિવસે વધારે માલદાર અને પૈસાવાળા બનતા જાય છે અને ગરીબ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે. હવે ચાણક્યજીની આગળની નીતિ જણાવે છે કે નિંદ્રા ભોજન ભોગ જાય, સબ નર પશુ સમાન, જ્ઞાન અધિક એક નરણ મેં, જ્ઞાન વિના પશુ જાન. એનો અર્થ થાય છે કે ઊંઘ, ભોજન અને સંભોગ તો માણસ અને પ્રાણી એક જ રીતે કરે છે. પણ દુનિયા પર રાજ એ જ કરે છે જે સાચી રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. એક ઇજિપ્ત રાજાને 2 દીકરા હતા. બંને દીકરાઓને એ રાજ્યના રાજા બનવું હતું. એટલે રાજાએ આ બંનેને એક એક પિરામિડ બનાવવાનું કહ્યું. અને જે દીકરો સૌથી પહેલા સૌથી સારું પિરામિડ બનાવી દેશે એને જ રાજા બનાવશે, એવો રાજાએ આદેશ આપ્યો. આવું સાંભળીને પહેલો દીકરો જલ્દી ભાગ્યો અને ભારે પથ્થર ઉઠાવીને પિરામિડનો પાયો બનાવવા લાગ્યો. પણ આ પિરામિડનો પાયો નાખવામાં આને 1 વર્ષનો સમય લાગી ગયો. પણ બીજા દીકરાએ તો હજુ સુધી કંઈ કામ જ ચાલુ નહોતું કર્યું. ના તો કોઈ પથ્થર હતા કે ના કોઈ પિરામિડ બનાવવાનો સામાન, કેમ કે એ તો પોતાના ઘરની ગેરેજમાં કંઈક બીજું જ કામ કરી રહ્યો હતો. હવે આવું જોઈને પહેલો દીકરો તો ખુશ થઈ ગયો. હવે એણે તો પિરામિડના પાયા પર હવે મોટા મોટા પથ્થર મૂકવાનું પણ શરૂ કરી દીધું. પણ આ મોટા પથ્થરો ખૂબ જ ભારે હતા, એટલે એને ઉઠાવવામાં એને અઘરું પડવા લાગ્યું, એને મુશ્કેલી પડવા લાગી. એટલા માટે એને પોતાના શરીરની તાકાતને વધારવાનું વિચાર્યું અને એના માટે ટ્રેનિંગ કરવા માટે અખાડામાં ગયો. પણ આ દરમિયાન બીજા પેલા એના ભાઈએ પોતાની એક વજન ઉંચકનારી ગાડી બનાવી દીધી, જે મોટા મોટા પથ્થરોને આરામથી ઉઠાવી શકે એવી હતી. હવે એ વધારે તાકાત વગર આરામથી પિરામિડ બનાવી શકે એમ હતો. એટલે જ્યારે મોટા ભાઈને પિરામિડનો પાયો બનાવવા માટે 1 વર્ષ લાગ્યું હતું, એ જ કામને નાના ભાઈને ચતુરાઈથી 2 દિવસમાં જ કરી નાખ્યું. અને પોતાની આ ગાડી, આ મશીન દ્વારા થોડા જ મહિનામાં એક મજબૂત અને શાનદાર પિરામિડ બનાવી દીધો અને એને ઇજિપ્ત રાજ્યનો નવો રાજા બનાવી દેવામાં આવ્યો. અને નાની ઉંમરમાં એ એટલો બધો અમીર બની ગયો કે એણે ફરી કામ કરવાની કોઈ જરૂર જ ના પડી. મિત્રો, અહીં જોવામાં આવે તો બંને ભાઈઓએ મહેનત તો ખૂબ જ કરી હતી. પણ પહેલા ભાઈએ પોતાના શરીરની તાકાતને લગાવીને મહેનત કરતો હતો, જેનાથી સફળતા તો એને મળવાની જ હતી. પણ એના માટે એને કેટલો સમય લાગશે એનો કોઈ જ અંદાજો નહોતો. અને બીજા ભાઈએ શરીરથી વધારે બુદ્ધિનો ઉપયોગ કર્યો, જેનાથી એણે એક એવું મશીન બનાવ્યું, એક એવી ગાડી બનાવી જેને ના માત્ર ઓછી મહેનતે પિરામિડ બનાવ્યો, પણ હવે એ બીજા લોકોની તુલનામાં એવા હજારો પિરામિડ બનાવી શકતો હતો. અને પોતાની આ જ વિચાર શક્તિથી કેટલાક લોકો નાની ઉંમરમાં નિવૃત્ત થઈને પોતાની જિંદગી એક રાજાની જેમ જીવે છે. અને બીજી બાજુ માત્ર પોતાના શરીર દ્વારા મહેનત કરીને કમાનારા લોકો આખી જિંદગી ગુલામ બનીને રહી જાય છે. તો મિત્રો, તમે કઈ કેટેગરીમાં આવો છો કમેન્ટ કરીને જરૂર જણાવો. હવે આગળની નીતિ ચાણક્યજી જણાવે છે કે ઘુવડ દિવસે જોઈ નથી શકતું, એમાં સૂર્યનો શું દોષ? એવી જ રીતે કેળાના ઝાડને પાન નથી ઉગતા, તો એમાં વસંત ઋતુની શું ભૂલ? એવી જ રીતે ચાતક પક્ષીના મોઢામાં એક ટીપું પણ પડતું નથી, તો એમાં વાદળોનો શું વાંક? જેમ કે આ કુદરત બધાને જ એક સમાન રીતે જીવવા માટે મોકો આપે છે, પણ આ લોકો મોકાનો ફાયદો ઉઠાવી શકતા નથી, તો પછી આમાં ભાગ્યનો શું દોષ? એવી જ રીતે પૈસા કમાવાનો મોકો, પૈસા કમાવાનો અવસર બધાની પાસે હોય છે, પણ આ મોકાનો ઉપયોગ ના કરનારા લોકો જો જીવનભર ગરીબ રહી જાય તો આમાં ભાગ્ય વિધાતાનો શું દોષ? હવે આગળ ચાણક્યજી કહે છે કે હાથી ઘરડો થાય તો પણ ચંચળ સ્વભાવનો રહે છે. એવી જ રીતે સોનું આગમાં તપાવ્યા પછી પણ પોતાની ચમક નથી ભૂલતું. એવી જ રીતે શેરડી મશીનમાં પીસાય તો પણ પોતાની મીઠાશ નથી છોડતી. બસ એવી જ રીતે પૈસા કમાવાનું જ્ઞાન મેળવનારો વ્યક્તિ ક્યારેય ભૂખે નથી મરતો. આવો માણસ દુનિયાના ગમે તે ખૂણામાં જાય, પોતાની બુદ્ધિથી એ પૈસા કમાઈને જીવી લેશે અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દેશે. પણ શરત માત્ર એટલી જ છે કે એ પૈસા કમાવાના જ્ઞાનને મેળવવા માટે તૈયાર હોવો જોઈએ. હવે ચાણક્યજી જણાવે છે કે કોઈ પણ કામ કરતા પહેલા પોતાની જાતને 3 પ્રશ્ન જરૂર કરવા જોઈએ કે હું આ કામ શા માટે કરું છું? આ કામ કરવાથી, આ કાર્ય કરવાથી મને શું મળશે? અને આ કાર્ય કરવાથી હું મારા કામમાં સફળ થઈ શકીશ? મિત્રો, આ વિચાર કર્યા પછી જો તમને આનો જવાબ મળી જાય
ત્યારે જ તમારે કામ કરવું જોઈએ. એવી જ રીતે કોઈ વસ્તુ ખરીદતા પહેલાં વિચારો કે આ વસ્તુ હું શા માટે ખરીદું છું, આ વસ્તુ ખરીદીશ તો મને શું મળશે અને આ વસ્તુની હાલમાં મારે ખરેખર જરૂરત છે. જો આ પ્રશ્નના જવાબ મળી જાય અને આ રીતે આપણે વિચારીએ તો ફાલતુના ખર્ચા કરવાથી બચી શકીએ છીએ અને આ જ પૈસાને આપણે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ અને પૈસાથી પૈસા કમાવાની રીતને જાણીને તમે વધારે પૈસા કમાઈ શકો છો અને તમારી ગરીબી દૂર કરી શકો છો. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો, તમારા મિત્રોને શેર કરો, કમેન્ટ કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો.